એક દાડો પ્રભુ યસુ યરુશલેમ શહેર કોર જાતા સામરિયા હન ગલીલના ઇલાકામાંથી જાતો હતો. જારું એક ગામમાં પોત્યાવાળો હતો તો રસ્તામાં દો કોઢિયા એને હમા આવ્યા. કોઢિયાએ સેટે ઊભા રહીને ઊંસે આદે કીધું કે એ પ્રભુ યસુ અમા માથે દયા કરો. પ્રભુ યસુએ ઉંયોને જોઈને કીધું કે જો હન પહોંચા પણને ઈશ્વરના પૂજારીઓને વતાડો કે તમે ઠીક થઈને સાફ થઈ જશો. જારું જાતા તારા તો એમ છું કે જાતો જાતો રસ્તામાં જ પોતાની બીમારીથી સાફ થઈ જા. એ ચેડિયામાંથી એક જે પોતાની બીમારીથી ઠીક થઈ જોતો ઈશ્વરના વખાણ કરતો કરતો વાપસ આવ્યો. આદમી સામરી કોમનો હતો. પ્રભુ યસુના પગમાં પડીને એનો થોરો માનવા માંડ્યો. પ્રભુ યસુએ એ જોઈને કીધું કે શું દોહે જણા પાંજી બીમારીથી સાફ નથી છે? તો પછી બાકી નવો ચાંસે. શું આ આદમી સિવાય જે યહૂદી કોમનો નથી બીજો કોઈ નહોતો જે પાછો આવીને ઈશ્વરના વખાણ કરે? પ્રભુ યસુએ એને કીધું કે ઉઠ પાંજી ઘરે જાતો રહે, તારે વિશ્વાસે તુને ઠીક કર્યો છે.